આર્થિક સ્થિતિ જોઈ, ધાર્મિક સ્થિતિ જોઈ, સાંસ્કૃતિક સ્થિતિ જોઈ. તો ચાલો હવે આપણે જોઈએ ગુપ્ત યુગની અંદર વિજ્ઞાનની સ્થિતિ એટલે કે ટેકનિકલ ક્ષેત્રે કઈ રીતે આગળ હતા એની માહિતી મેળવીએ. આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયના એટલે ગુપ્ત યુગ સમયના મહાન વૈજ્ઞાનિકો હતા. આર્યભટ્ટે આપણને ખ્યાલ છે કે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે એક કદાચ તમે ભારતનું આપણું દેશભક્તિ ગીત સાંભળ્યું હશે કે એની અંદર કહેવામાં આવે છે કે જબ ઝીરો દિયા મેરે ભારત ને ગિનતી તબ દુનિયા કો આઈ. તો શૂન્ય જીરો આપનાર કોણ હતા? તો એ હતા આપણા આર્યભટ્ટ. અને આ આર્યભટ્ટે જ દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. અને વરાહમિહિરે એમ કહેવામાં આવે છે કે બૃહદ સંહિતા નામના ખગોળ શાસ્ત્રને લગતો આખો ગ્રંથ લખ્યો હતો. આ બૃહદ સંહિતા છે એ લખનાર હતા વરાહમિહિર, અને આ બૃહદ સંહિતા નામના ગ્રંથની અંદર ખગોળ શાસ્ત્રને લગતી માહિતી એણે લખી છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ આર્યભટ્ટ અને વરાહમિહિર એને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો વાગ્ભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે અત્યારે ભલે એલોપેથી ગમે એટલી આપણે દવા લઈએ પણ એ ક્યાંક ને ક્યાંક આપણા બોડીને અંદર શરીરને નુકસાન કરતા હોય છે. પણ આપણું આયુર્વેદ કે જે પ્રાચીન સમયથી આપણા ઋષિમુનિઓ આપણને બતાવીને ગયા છે કે આયુર્વેદની કોઈ પણ આપણે વસ્તુ ખાઈએ છીએ તો એ ક્યારે આપણને નુકસાન નથી કરતી. તો વાગ્ભટ્ટે તો આખો આયુર્વેદ ક્ષેત્રનો દરેક રોગનો કઈ રીતે આયુર્વેદિક ઉપચાર એમ કહેવામાં આવે છે કે થઈ શકે એ માટેનો મહાન ગ્રંથ એટલે કે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો જે ગ્રંથ લખ્યો છે, આ ગ્રંથની અંદર વાગ્ભટ્ટે દરેક રોગનો કઈ રીતે આપણે ઉપાય કરી શકીએ એની માહિતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, હવે તો આપણે આ કોરોના કાળની અંદર આપણને ખ્યાલ છે કે દરેક વ્યક્તિ છે એ ફરીથી એક આયુર્વેદ તરફ પાછા વળ્યા હોય એવું લાગે છે કે આપણે આયુર્વેદિક ઘણી બધી વસ્તુઓ ખાઈ અને આપણે આપણી ઇમ્યુનિટી પાવર વધારીએ છીએ. તો આ આપણને માહિતી ક્યાંથી મળી છે? તો વાગ્ભટ્ટે જે આખો અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે એમાંથી આયુર્વેદની અંદર આપેલા ઘણા બધી રોગોની સામે કઈ રીતે એનો ઉપાય કરવો, કઈ રીતે લડવું એની માહિતી આપવામાં આવેલી છે. ગુપ્ત યુગના સમયમાં જ મનુષ્યો અને પ્રાણીઓ માટે પણ વૈદક શાસ્ત્ર વિકસ્યું હતું કે પ્રાણીઓ એ સમયની અંદર હાથી છે, ઘોડા છે એનો યુદ્ધની અંદર ઉપયોગ થતો હતો. તો આ લોકોને પણ કઈ ઘા લાગતા હશે યુદ્ધની અંદર, એ પણ ઘવાતા હશે. તો પ્રાણીઓ માટે અને મનુષ્યો માટે એમ કહેવામાં આવે છે વૈદક શાસ્ત્ર એટલે આપણે જેને આપણે હોસ્પિટલ કહીએ છીએ વૈદક શાસ્ત્ર એ સમયની અંદર પણ વિકાસ પામ્યો હતો. હાથી ઘોડાની દવા પણ શોધાઈ હતી. હમણાં જ મેં વાત કરી, કારણ કે યુદ્ધની અંદર હાથી છે, ઘોડા છે, બધાને લઈ જતા, તો એ લોકો પણ ઘાયલ થતા હશે, એ લોકો પણ બીમાર થતા હશે, એટલે એ માટેની આ હાથી ઘોડા એટલે કે પ્રાણીઓ માટેની પણ દવા શોધાઈ હતી. આ ઇમેજની અંદર જે આપણે વાગ્ભટ્ટની વાત કરી રહ્યા છીએ કે જેણે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો છે, એ ગ્રંથના રચયિતા વાગ્ભટ્ટને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો આ કાળ એટલે કે ગુપ્ત કાળની અંદર રસાયણ શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો. દિલ્હી પાસે અગાઉ જ આપણે વાત કરી હતી કે દિલ્હી પાસે આવેલો મહેરૌલીનો લોહ સ્તંભ છે એનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. શા માટે? કારણ કે લોખંડ છે એને આપણે કોઈ પણ એક વર્ષ બાર તડકામાં કે વરસાદમાં રાખી દઈએ એટલે લોખંડ છે કટાવા લાગે છે. પણ આ સમુદ્રગુપ્તના સમયની અંદર બનાવેલો મહેરૌલીનો જે લોહ સ્તંભ છે જે દિલ્હી પાસે આવેલો છે, આ લોહ સ્તંભ બનાવવાની અંદર એવા રાસાયણો અંદર જ્યારે બનતો હતો ત્યારે નાખવામાં આવેલા છે કે આજે હજારો વર્ષો પછી પણ આ મહેરૌલીનો લોહ સ્તંભ છે એવો ને એવો જ છે, એને જરા પણ કાટ લાગ્યો નથી. એટલે એમ કહેવામાં આવે છે કે ગુપ્ત યુગના સમયની અંદર રસાયણ શાસ્ત્રનો પણ સારો એવો વિકાસ થયો હશે કે ત્યારના જે વૈજ્ઞાનિકો હતા એ રસાયણ શાસ્ત્ર વિશે જાણતા હશે કે જેને આ લોહ સ્તંભ જે બનાવ્યો એની અંદર એવા રસાયણો ઉમેર્યા કે જેથી આજે હજારો વર્ષો પછી પણ એને કાટ લાગ્યો નથી. ત્યારબાદ વાત કરીએ તો આ ઇમેજની અંદર જે હમણાં હું લોહ સ્તંભની વાત કરું છું એ આપણે જોઈ શકીએ છીએ કે જે દિલ્હી નજીક મહેરૌલીમાં આવેલો છે અને આ લોહ સ્તંભ હજારો વર્ષો પછી પણ એવો ને એવો જ આપણને જોવા મળે છે.